નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અંગ્રેજીનો વર્ગ ધોરણ 9 અને 10 માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર. તો ગયા લેક્ચરની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સના બેઝિક માહિતી લીધી કે એમની અંદર કેવા કેવા શબ્દો આવે અને કેવું વારવી આવે. તો એમની અંદર આપણે વાત કરી હતી કે વાવ, અલાસ, હુર્રા, ઓ, આ, વોટ અને હાવ આવા શબ્દો આવે છે ઉદ્ગાર સાથે, એટલે કે આશ્ચર્ય સાથે શબ્દ આવે છે. પછી તો કે એમની અંદર આપણે સામાન્ય રીતે મોટા ભાગે વોટ અને હાવ શબ્દ ભણવાની વાત હતી. પછી આપણે એમાં કોઠો જોયો હતો કે એ કોઠાની અંદર આનંદ હોય, પ્રશંસા હોય, વખાણ હોય કે ગુસ્સો હોય કે આવો કોઈ પણ હોય તો એમના માટેનું એનું જે તે ભાવ પ્રમાણેનું આરવી આપણે જોયા હતા. તો આજે આપણું જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એમની અંદર બે શબ્દ ભણવાના, એક તો હાવ અને બીજું વોટ. તો આ હાવ અને વોટની આ વાક્યની અંદર બે અલગ અલગ વાક્ય રચના આવે છે, એટલે કે બે અલગ અલગ રીતે પૂછાય છે. વોટ અને હાવ છે એ બે અલગ અલગ રીતે પૂછાય છે. એટલે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એમની અંદર સૌપ્રથમ આપણે વોટ વાળી જે વાક્ય રચના છે એમના વિશે ભણવાનું છે. તો જે આપણે પહેલા કોઠા વિશે જોયો હતો, તો એ કોઠાનું સામાન્ય રીતે પ્રશંસા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ હોય, પછી આશ્ચર્ય હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ હોય. આવા આરવીની આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. તો આજે આપણો જે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એટલે કે આશ્ચર્ય અથવા તો ઉદ્ગારવાળું જે વાક્ય છે, તો એમના વિશે આપણે સામાન્ય માહિતી લઈ લઈએ. તો આપણે જે બે વાક્ય ભણવાના છે, એક તો વોટ અને હાવ. તો એમાં આજનું પહેલું વાક્ય વોટ છે. તો એમાં આપણે વોટ જ્યારે આવે એટલે આપણે આરવીની તો વાત કરી દીધી છે કે જે તે વાક્યના ભાવ પ્રમાણે આરવી આવે, એટલે કે એક્સક્લેમ્ડ વિથ આવે. અને પછી જેવો ભાવ તો એવો શબ્દ મૂકવાનો. પ્રશંસા હોય તો પ્રેઝ હોય છે, આશ્ચર્ય હોય તો સરપ્રાઈઝ હોય છે, એટલે કે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ હોય, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ હોય. આવા વિવિધ પ્રકારના જે આપણે આરવીના કોઠા સ્વરૂપેની વાત કરી હતી. તો એમાં પછી સંયોજકની પણ વાત કરી હતી. તો સંયોજક કેવો આવે, તો સંયોજક તરીકે આપણે ધેટ લખતા હતા. તો આપણે જે આ જે આપણું વોટ છે તો એમના વિશે હવે માહિતી મેળવી લઈએ. તો એમની ઇનડાયરેક્ટ સ્પીચની જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તમે ફેરવો છો ત્યારે એની વાક્ય રચના કેવી આવે અથવા તો કેવા શબ્દો એની અંદર આવે છે, તો એમના વિશે વાત કરવાની છે. અને આ જે વોટ અને હાવ જે છે એ બે એકબીજાના અમુક અંશે ડિફરન્ટમાં એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્ય રચના આવે છે. તો સૌપ્રથમ આપણે જે વોટની જે વાક્ય રચના છે તો એમના વિશે જોઈએ. તો સૌપ્રથમ જે એની ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના છે એમાં બોલનાર કરતા આવે. સૌપ્રથમ તો બોલનાર કરતા આવે. પછી તો કે જેમ આપણે આરવીની વાત કરી જેમ ગયા લેક્ચરમાં, તો કે આરવી તો કે ભાવ પ્રમાણેનું આરવી, એટલે કે જે વાક્યનો ભાવ જેવો બતાવતા હોય એ પછી વખાણ હોય, પ્રશંસા હોય, દુઃખ, ગુસ્સો કે દિલગીરી કોઈ પણ હોય તો એ વાક્યના ભાવ પ્રમાણેનું આપણે આરવી લખવાનું, પણ એક્સક્લેમ્ડ વિથ સાથે લખવાનું રહેશે. પછી તો કે સાંભળનાર કરતા આરવી, બોલનાર આવી ગયા આરવી, પછી સાંભળનાર. પછી આપણે સંયોજક તરીકે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે સંયોજક તરીકે આપણે ધેડ લખીએ, પણ આપણે અહીંયા લખશું સંયોજક. સંયોજક તરીકે આપણે શું લખીએ છીએ, ધેડ લખીએ છીએ. પછી તો કે હવે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એમની અંદર તો મેં એવું કીધું કે એમાં ઉદ્ગાર વાક્ય આપેલું હોય તો એનું વિધાન વાક્યમાં ફેરવી નાખવાનું પહેલા તો. પણ આ વાક્ય રચના તમે યાદ રાખશો એટલે વિધાન વાક્ય આપ મેળે જ આપણને આવડી જશે. તો એમાં સામાન્ય રીતે પહેલા આવશે કરતા. સૌપ્રથમ, કારણ કે આપણું વાક્ય અંગ્રેજી નિયમ જ છે કે સૌપ્રથમ જે વિધાન વાક્ય હોય તો એમાં સામાન્ય રીતે પહેલા કરતા આવે. પછી તો કે ક્રિયાપદ આવશે, એટલે કે એમાં પછી મૂળ ક્રિયાપદ હોય તો પણ હાલે અને ગૌણ ક્રિયાપદ હોય તો પણ હાલે. એટલે કે એમિઝાર હોય, વોઝ વેર હોય એ પણ હાલે. પછી પ્લે હોય, ક્રાય હોય, આવા જે ક્રિયાપદ એની સાથે જોઈન્ટમાં હોય
તો આવા ક્રિયાપદ એમની અંદર આવશે, એટલે કે કર્તા પછી ક્રિયાપદ પછી તો કે આગળ જે આવે છે એ ખાસ યાદ રાખવાનું, તો કે આર્ટિકલ એ આવશે. આર્ટિકલ એ ખાસ યાદ રાખવાનું. આ જે વોટ વાળી વાક્ય રચના છે એની અંદર આપણે આર્ટિકલ એ આપણો ઘરનો આપણે ભેળવવાનો રહેશે, એટલે કે કર્તા હોય, ક્રિયાપદ હોય, પછી આર્ટિકલ એ ઉમેરવાનો. શું ઉમેરવાનું રહેશે? આર્ટિકલ એ ઉમેરવાનો. પછી તો કે એક શબ્દ વધારાનો વેરી, એ પણ આપણો ઘરનો ઉમેરવાનો રહેશે. એટલે કે આપણે આ વોર્ડની અંદર બે શબ્દ ઉમેરવાના. કયા કયા? તો કે આર્ટિકલ એ અને બીજો શબ્દ કયો છે? વેરી. આ બે શબ્દ આપણે ઉમેરવાના રહેશે. આપણને વાક્યની અંદર આપેલા હશે નહીં, પણ આપણે જે છે એ આપણા ઘરના ઉમેરવાના રહેશે. પછી તો કે વિશેષણ હોઈ શકે, અથવા તો નામ હોઈ શકે, અથવા તો ઓળખાણ. આમાંથી કોઈ પણ હોઈ શકે, એટલે કે વિશેષણ હોય, અથવા તો નામ હોય, અને અથવા તો એની ઓળખાણ હોય. એટલે કે જેવું વિશેષણ એ પછી બ્યુટીફુલ એવું હોઈ શકે, કે એવું કોઈ પણ વિશેષણ હોઈ શકે, એવું કોઈ વિશેષણ હોઈ શકે, અથવા તો એવું કોઈ પણ નામ હોય, ડ્રેસ હોય, પેન હોય, એવું પણ છે કોઈ પણ નામ હોય, અથવા તો એ નામની કોઈ ઓળખાણ આપતો શબ્દ હોય, તો એ તમારે શબ્દ એમાં લખવાનો રહેશે. અને છેલ્લે જો અન્ય શબ્દ હોય તો લખવાના રહેશે. એટલે કે અન્ય શબ્દ જો આપેલા હોય તો લખવાના, નકર લખવાના નહીં. અને છેલ્લે પૂર્ણ વિરામ કરી નાખવાનું. જ્યારે આપણને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એમની અંદર ઉદ્ગારવાળી નિશાની આપેલી છે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે, તો આપણે એ ઉદ્ગાર દૂર કરી નાખવાનું અને પૂર્ણ વિરામ કરી નાખવાનું. તો જુઓ તો આવી રીતના આપણું ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના છે, અને એ કોની છે? તો કે વોટ શબ્દ જે છે, આશ્ચર્ય અથવા તો ઉદ્ગારમાં વોટ શબ્દ જે છે એમની ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના શું છે? તો કે બોલનાર કરતા હશે, પછી ભાવ પ્રમાણેનું આરવી છે. જેવો ભાવ, એટલે કે ડાયરેક્ટ સ્પીચનો આપણે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જેવું વાક્ય આવે છે એ વાક્ય મુજબનો ભાવ પ્રમાણેનું આરવી લેવાનું. પછી સાંભળનાર કરતા લેવાના. પછી સંયોજક તરીકે આપણે ધેટ લેવાનું. પછી કર્તા, ક્રિયાપદ, પછી આ ખાસ આર્ટિકલ એ અને વેરી આપણે આપણું ખુદનું ઉમેરવાનું રહેશે વાક્યની અંદર. આપણને આપેલું નહીં હોય તો પણ આપણે એની અંદર આપણું ઘરનું ઉમેરવાનું રહેશે. પછી વિશેષણ અથવા તો નામ અથવા તો ઓળખાણ આપેલી હોય એ લખવાનું, અને છેલ્લે અન્ય શબ્દ લખવાનો રહેશે. તો આપણે એમનું જે વાક્ય છે એમાં ખાસ યાદ રાખવાનું કે એમાં જે આર્ટિકલ આપેલો છે એ અને જે વેરી શબ્દ આપ્યો છે એ ખાસ યાદ રાખવાનો છે. તો આપણે જોઈએ ઉદાહરણનું. તો કે રચના સેટુ બીઝલ. What a beautiful dress you have bought today. અને ઉદ્ગારની નિશાની. એટલે કે આવું વાક્ય છે કે રચના સેડ ટુ બીઝલ, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. તો આવું એક આપણને વાક્ય આપેલું છે. જો આમાં આપણને શબ્દ આપ્યો છે વોટ, અને છેલ્લે કઈ નિશાની આપી છે? ઉદ્ગારની નિશાની આપેલી છે. એટલે કે એક્સક્લેમેટરી સેન્ટર ઉદ્ગાર અથવા તો આશ્ચર્ય એવું વાક્ય થાય છે એનો અર્થ. એટલે કે વાક્યની અંદર વોટ વાળી આપણને જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલો છે એની શરૂઆત કાં તો વોટથી થતી હશે અથવા તો આવથી શરૂ થતી હશે. પણ આપણો જે આજનો લેક્ચર છે એ વોટ માટેનો છે, એટલે આપણું વાક્ય શાનાથી શરૂ થતું હશે? વોટથી શરૂ થતું હશે. તો જો તો આમાં બોલનાર કરતા છે, પછી આરવી તરીકે બીજું આપેલું છે, સાંભળનાર છે, વોટ છે, પછી અ બ્યુટીફુલ ડ્રેસ, એટલે કે બ્યુટીફુલ છે એ આપણું વિશેષણ છે, પછી ડ્રેસ એ નામ છે, યુ કરતા, હેવ સહાયકારક ક્રિયાપદ, પછી બોટ છે એ મૂળ ક્રિયાપદ, અને ટુડે એ આપણો સમયદર્શક શબ્દ છે. તો આપણે આ જે વાક્ય આપેલું છે એનું જે આ વાક્ય રચના છે એ મુજબ ઇનડાયરેક્ટ કરીએ. તો સૌપ્રથમ શું લેવાનું? તો કે બોલનાર. તો બોલનાર કોણ છે આમાં? તો કે રચના જે છે એ આપણો બોલનાર કરતા છે.
પછી તો કે વાક્યના ભાવ પ્રમાણે મારવી. તો વાક્યનું કયું વાક્ય જોવાનું? તો કે જે આપણું ડીએસ વાક્ય છે, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, કે જે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે. તો એમાં કીધું કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. કેવો સુંદર ડ્રેસ છે કે તે આજે ખરીદેલો જે ડ્રેસ છે, આજે ખરીદેલો તે ડ્રેસ છે એ કેટલો સુંદર છે. તો આમાં શું કર્યું છે? ડ્રેસના વખાણ કર્યા છે અથવા તો પ્રશંસા કરી છે. તો આપણે આરવી તરીકે શું લખશું? તો કે exclaimed with. વખાણ કર્યા છે એટલા માટે શું લખશું આપણે? exclaimed with praise. વખાણ કર્યા ને, exclaimed with praise. પછી તો કે આપણા જે સાંભળનાર કરતા છે એ તો સાંભળનાર કોણ છે? તો કે ટુ બીઝલ. એ આપણા સાંભળનાર કરતા છે. હવે બોલનાર આવી ગયા એટલે કે રસના. પછી exclaimed with praise આ આપણું આરવી છે અને ટુ બીઝલ એ આપણા સાંભળનાર. તો હવે વાત આવે છે આપણા સંયોજકની. તો સંયોજક શું લેવાનું? તો કે that લેવાનું છે. હવે તો કે કર્તા, ક્રિયાપદ, પછી આર્ટિકલ, વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. તો આપણું જે કર્તા છે તો આમાં કર્તા ગોતવાના કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. તો આમાં આપણા કર્તા કોણ છે? તો આપણને સામાન્ય ખબર પડી જાય કે વોટ છે એ પણ નથી, અ છે એ પણ નથી, બ્યુટીફુલ છે એ પણ નથી, ડ્રેસ પણ નથી, અને યુ એ આપણો શું છે? કર્તા છે. તો એ જોવાનું કે યુ કર્તા છે કર્મ. તો જો તો અહીંયા બોટ આપેલું છે, આ બોટ એ બોટની પહેલા યુ છે એટલે યુ એ આપણો શું છે? કર્તા છે. તો કર્તા યુ છે તો શરૂઆત કર્તાથી કરવાની, કારણ કે આપણને વાક્ય રચના ક્યાંથી આપી છે? કર્તા, ક્રિયાપદ. તો વાક્યમાં કર્તા શોધવાના. તો કર્તા આપણને જડી ગયા છે યુ. તો આપણો જે એસ ઓ એન એ 2 3 મુજબનો ફેરફાર છે. એટલે કે યુ છે કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. અને બીજા પુરુષનો ફેરફાર ઓ એટલે ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટ કહેતા સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? બીઝલ. તો અહીંયા યુ છે એ કર્તા વિભક્તિ છે. તો બીઝલની કર્તા વિભક્તિ શું થાય? તો કે હી થશે. તો હી. પછી તો કે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ. તો એમની પછી આ હેવ છે એ સહાયકારક ક્રિયાપદ છે. તો કે હા. તો હેવ એનું શું થઈ જશે? તો કે હેડ થઈ જશે. પછી ક્રિયાપદ તરીકે બોટ. બોટ એટલે કે આપણા જે કર્તા અને ક્રિયાપદ જે છે તો સહાયકારક ક્રિયાપદ છે એમની વાત થઈ. હવે તો કે આર્ટિકલ એ લખવાનો આપણા ઘરનો. તો કે આર્ટિકલ. પછી તો કે વેરી પણ આપણું લખવાનું. તો કે વેરી. હવે વાત આવી છે વિશેષણની અથવા તો ઓળખાણ અથવા તો નામ. તો કે કેવો ડ્રેસ છે એવો પ્રશ્ન કરીએ તો કે બ્યુટીફુલ ડ્રેસ. તો લખવાનું કે બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. ડ્રેસ અને છેલ્લે વધ્યું છે ટુડે. ટુડે નું શું થઈ જશે? તો કે that day અને છેલ્લે પૂર્ણ વિરામ. એટલે કે આવું વાક્ય આખું બનશે કે રસના exclaimed with praise to Weasel that he had bought a very beautiful dress that day. એટલે આ જે આપણો જે વોટ છે, પછી હાવ આપેલું હોય, અલાસ આપેલું હોય કે ઉર રાખવો, આવા શબ્દ છે એ વાક્યમાંથી તમે ઇનડાયરેક્ટ કરો એટલે એ દૂર થઈ જશે. તો આખું વાક્ય આ જે વોટનું છે એ આવું બનશે કે બોલનાર કરતા છે, પછી ભાવ પ્રમાણેનો આરવી છે, સાંભળનાર કરતા છે, સંયોજક તરીકે ધેટ હશે, પછી કરતા હશે, ક્રિયાપદ હશે, પછી આર્ટિકલ અને વેરી આ બે આપણું ઘરનું ઉમેરવાનું રહેશે. એટલે કે આર્ટિકલ એ ઉમેરવાનું અને વેરી આપણું ખુદનું ઉમેરવાનું. પછી વિશેષણ, નામ અથવા તો ઓળખાણ જે આપતો હોય એ શબ્દ લખવાનો અને અન્ય શબ્દમાં જો આપેલા હોય તો લખવાના. તો આવી રીતના આપણા વોટનું આ એક વાક્ય રચના અને એનું ઉદાહરણ હતું. તો હવે એના આગળના જે વોટના ઉદાહરણ છે તો એના વિશે વાત કરવાની છે. તો આપણા આવા ઉદાહરણ છે કે ધ ચાઇલ્ડ સેડ ટુ મમ્મી વોટ અ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ. બીજું છે ધ આર્ટિસ્ટ સેડ ટુ મી વોટ અ પ્લીઝન્ટ મોર્નિંગ ધીસ ઇઝ. અને ત્રીજું છે પ્રિયા સેડ ટુ મી વોટ અ પિક્ચર. તો આપણે વોટમાં વાત કરી હતી કે
એમાં વાક્યના ભાવ પ્રમાણેનું આરવી લેવાનું, પછી સંયોજક તરીકે ધેટ લેવાનું, પછી તો કે આ તમને ઉદ્ગાર વાક્યમાં આખું વાક્ય આપેલું હોય તો એનું પહેલા વિધાન વાક્યમાં ફેરવવાનું, એટલે કે આપણે વાક્ય રચના જેમ જોઈ છે એમ કે બોલનાર હોય, ભાવ પ્રમાણે આરવી, સાંભળનાર, સંયોજક, પછી કર્તા, ક્રિયાપદ, આર્ટિકલ એ, પછી વેરી, વિશેષણ અને અન્ય શબ્દ અથવા તો જે વિશેષણ હોય અથવા તો ઓળખાણવાળો શબ્દ હોય તો એ વિશે. તો આપણે સૌપ્રથમ આ પહેલું વાક્ય છે એનું બનાવીએ. તો બોલનાર કોણ થશે? તો કે ધ ચાઇલ્ડ, એ આપણા બોલનાર. હવે તો કે આરવી તરીકે વાક્યનો ભાવ હોય એ પ્રમાણેનું આરવી. તો કીધું કે વોટ અ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ, કેટલું સુંદર પતંગિયું તે છે. તો એ પતંગિયાના વખાણ કર્યા છે. તો એક્સલેમ્ડ વિથ આપણે શું લખશું? પ્રેઝ, એટલે કે એક્સલેમ્ડ વિથ પ્રેઝ. આરવી આવી ગયું એટલે કે વખાણની વાત છે એટલે એક્સલેમ્ડ વિથ પ્રેઝ. પછી સાંભળનાર, તો કોણ સાંભળનાર છે? તો કે ટુ મમ્મી. પછી સાંભળનાર આવી ગયા. પછી તો કે સંયોજક, સંયોજક આપણે શું લખીએ છીએ? તો કે ધેટ લખીએ છીએ, એટલા માટે ધેટ. હવે વાત આવે છે કર્તા, ક્રિયાપદ, આર્ટિકલ એ, વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. તો આ ઉપરનું વાક્ય હોય તો એમાં સૌપ્રથમ આપણે કર્તા ગોતવાનો. તો કર્તા શું છે? વોટ છે, અ બ્યુટીફુલ બટરફ્લાય છે કે ઈટ કે ઇઝ છે? તો આપણે સામાન્ય રીતે આપણને ખબર પડી જાય કે ઈટ ઇઝ છે એ આપણા કર્તા અને સહાયકારક છે. તો આપણા જેમ એસ ઓ એન મુજબ ફેરફાર થાય છે એ મુજબના આપણે ફેરફાર કરીશું. તો કે ઈટ છે એ આપણો અહીંયા કર્તા છે. તો ઈટ છે એ કેટલામ પુરુષ? તો કે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે એન કહેતા નન, એટલે કે કંઈ પણ ફેરફાર નહીં. તો અહીંયા આપણે ઈટનું ઈટ લખીશું, કારણ કે ઈટ છે એ ત્રીજો પુરુષ છે એટલે ઈટનો કોઈ પણ પરિવર્તન થશે નહીં, એટલા માટે ઈટ. હવે વાત આવે છે સહાયકારક. તો કે ઇઝ, તો એમ ઇઝાર આપેલો હોય તો ઇનડાયરેક્ટ શું થઈ જાય? વોઝ વેર. તો ઈટ સાથે શું આવશે? તો કે વોઝ. તો કર્તા આવી ગયા, પછી સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ આવી ગયા. બાકી આ વાક્યમાં ક્યાંય પણ ક્રિયાપદ છે નહીં, એટલા માટે આપણે ક્રિયાપદ લખશું નહીં. હવે તો કે આર્ટિકલ એ, તો કે ઈટ વોઝ, પછી આર્ટિકલ એ, પછી તો બીજું શું ઘરનું ઉમેરવાનું? તો કે વેરી. તો આપણે અહીં લખીશું વેરી. ઇટ વોઝ અ વેરી. પછી તો કે વિશેષણ. તો વિશેષણ આપણને ખબર જ છે કે વિશેષણ કયું છે? તો કે બ્યુટીફુલ. તો કે વિશેષણ શું છે? તો કે બ્યુટીફુલ. બ્યુટીફુલ. પછી તો કે બ્યુટીફુલ. પછી તો કે એનું નામ, એટલે કે વિશેષણ પછી નામ. તો નામ શું છે? તો કે બટરફ્લાય. બટરફ્લાય. એટલે કે the child exclaimed with praise to mummy that it was a very beautiful butterfly. અને ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ ત્યારે મેં કીધું કે વોટ, અલાસ, વાવ, આ, હુર્રા આવા શબ્દ છે એ વાક્યમાંથી દૂર થઈ જાય છે. પછી તો કે બીજું વાક્ય છે the artist said to me what a pleasant morning this is. એટલે કે આમાં પણ જે સવાર છે એમના જ વખાણની વાત છે, એટલા માટે એક્સલેમ્ડ વિથ આપણે પ્રેઝ લખ્યું. તો બોલનાર કોણ છે આમાં? તો કે ધ આર્ટિસ્ટ. પછી સવારની વાત છે એટલા માટે એક્સલેમ્ડ વિથ પ્રેઝ. એક્સલેમ્ડ વિથ પ્રેઝ. કોને કહે છે? તો કે ટુ મી. તો કે ટુ મી. સંયોજક તરીકે આપણે લખીએ છીએ ધેટ. એટલે કે the artist exclaimed with praise to me that. હવે કર્તાનો વારો. તો કર્તા કોણ છે? તો મોટા ભાગે કર્તા છેલ્લે હોય, એટલે કે this is જે છે એ કર્તા અને આપણું સહાયકારક ક્રિયાપદ છે. તો this નું શું થઈ જશે? this આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટમાં તો કે that થઈ જશે. તો કે that. તો અહીંયા બે ધેટ થઈ ગયા. એક સંયોજક તરીકે ધેટ છે અને એક ધીસ નું શું થઈ ગયું? ધેટ. એટલે બે ધેટ ભેગા આવે તો પણ ચાલે છે, એટલા માટે આપણે અહીંયા ધેટ થઈ ગયું. હવે તો કે ઇઝ, તો એમ ઇઝાર નું શું થઈ જાય છે? તો કે
was એટલે કે the artist exclaimed with praise to me that was પછી તો કે ક્રિયાપદ પણ ક્રિયાપદ આમાં છે નહીં એટલા માટે ડાયરેક્ટ આર્ટિકલ તો કે આર્ટિકલ એ પછી તો બીજું એ આર્ટિકલ પછી શું ઉમેરવાનું તો કે very તો કે exclaimed with praise to me that was a very પછી તો કે વિશેષણ તો કે પ્લીઝન્ટ છે વિશેષણ એટલે કે પ્લીઝન્ટ એ વિશેષણ અને નામ શું છે તો કે મોર્નિંગ અને આ જે વોટ આપેલું છે એ વાક્યમાંથી દૂર થઈ જશે તો the artist exclaimed with praise to me that was a very pleasant morning અને આ વોટ ને એવા શબ્દ આપેલા હોય તો એમાંથી દૂર થઈ જશે અને છેલ્લું અને ત્રીજું વાક્ય તો આ ત્રીજું વાક્યની અંદર આપણે જોઈએ તો કે પ્રિયા said to me what a picture તો આપણને ખબર પડી ગઈ કે ઉદ્ગાર વાક્ય છે ને વોટ વાળું છે એટલે આપણે ઇનડાયરેક્ટ આનું બનશે પણ આમની અંદર આપણને ક્યાંય પણ કરતા આપેલા છે નહીં તો આમની અંદર આપણે ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણને આવા ઉદ્ગાર વાક્યની અંદર કરતા આપેલા ન હોય ત્યારે નિર્જીવ વસ્તુ હોય નિર્જીવ વસ્તુ કે કોઈ પણ પ્રાણી હોય નિર્જીવ વસ્તુ કે પ્રાણીના સંદર્ભમાં જો આપણને ઉદ્ગાર વાક્ય આપેલું હોય નિર્જીવ વસ્તુ કે પ્રાણીના જે સંદર્ભ છે એમની અંદર જો આપણને ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો આપણે કર્તા તરીકે ઇટ વોઝ ધારી લેવાનું રહેશે સાથે સાથે સહાયકારક પણ ધારી લેવાનું એટલે કે ઇટ વોઝ કરતા યાદ રાખવાનો રહેશે એટલે કે જો તો અહીંયા પિક્ચરની વાત કરેલ છે એટલે કે ચિત્ર છે એટલે ચિત્ર નિર્જીવ વસ્તુ હોય એટલા માટે ઇટ વોઝ એમની જગ્યાએ અહીંયા લાયન લખ્યું હોય તો પણ આપણે ઇટ વોઝ જ લખ્યું એટલે કે નિર્જીવ વસ્તુ હોય કે પ્રાણી કોઈ પણ હોય જ્યારે એમની વાત ઉદ્ગારમાં કરવામાં આવેલી હોય ત્યારે આપણે કર્તા તરીકે ઇટ વોઝ ધારી લઈશું બાકી કોઈ પણ મનુષ્ય વિશે વાત કરવાની એટલે કે પુરુષ અને સ્ત્રી વિશે વાત કરવાની હોય તો પુરુષ હોય તો હી વોઝ ધારી લેવાનું અને સ્ત્રી હોય તો શી વોઝ ધારી લેવાનું રહેશે એટલે આવા વાક્યમાં બોલનાર કોણ તો કે પ્રિયા પછી વોટ અ પિક્ચર એટલે કે ચિત્રનો વાત કરેલ છે એટલે exclaimed with praise exclaimed with praise કોણ સાંભળનાર છે તો કે ટુ મી પછી સંયોજક તરીકે that પછી તો કે આમાં ક્યાંય કરતા આપેલા છે નહીં તો મેં વાત કરી એમ કે નિર્જીવ વસ્તુ હોય કે પ્રાણી હોય તો કયો કરતા ધારવાનો તો કે it was એટલે આપણે કરતા આપણો ઘરનો મૂકવાનો it was એ આપણું ઘરનું પછી તો જેમ આપણે આર્ટિકલ મૂકીએ છીએ એમ આર્ટિકલ સાથે સાથે એની સાથે વેરી પછી તો કે આપણને વિશેષણ આપેલું નથી તો આપણે વિશેષણ પણ આપણું ઘરનું મૂકી શકીએ તો કે સુંદર ચિત્ર એટલે કે નાઇસ પણ લખી શકો અથવા તો તમે બ્યુટીફુલ પણ લખી શકો એટલે કે ઇટ વોઝ અ વેરી નાઇસ અને નામ શું છે તો કે પિક્ચર આવું પણ તમે બનાવી શકો કદાચ વિશેષણ ના મૂકો તો પણ ચાલે પણ ચિત્રનું વધારે થોડુંક વિશેષ ઉપજે એ માટે આપણે વિશેષણ લખવું જરૂરી છે તો આવી રીતના આપણા આ જે વોટના ઉદાહરણ છે તો એમના વિશે આપણે વાત કરી કે એમની અંદર વાક્યના ભાવ પ્રમાણેનો આરવી લઈએ સંયોજક તરીકે ધેટ લખીશું પછી તો ખાસ એક તો કે નિર્જીવ વસ્તુ કે પ્રાણી જ્યારે કોઈ વાક્ય આપેલું હોય ઉદ્ગાર વાક્ય અને એમની અંદર કરતા આપેલા ન હોય અને નિર્જીવ વસ્તુ કે પ્રાણી વિશેની જો આમાં વાત થયેલી હોય તો આપણે કરતા ધારવાનો અને કરતા કયો ધારીશું તો કે ઈટ અને એનું ઇનડાયરેક્ટ કરીએ એટલે વોઝ ધારી લેવાનું રહેશે એટલે કે ઇટ વોઝ આખો આપણે ધારીને આપણે લખી નાખવાનું રહેશે એટલે કે જ્યારે આપણને કરતા આપેલો ન હોય ત્યારે આપણે કરતા ઇટ વોઝ ધારી લઈશું પણ જો પુરુષ અથવા તો સ્ત્રી વિશેની કોઈ પણની વાત કરેલી હોય તો આપણે હી વોઝ અથવા તો શી વોઝ ધારીને આપણે લખીશું તો આવી રીતનું આપણું આ જે વોટ વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું વોટ વાક્ય છે એ કંઈક આવી રીતનું આવે છે એટલે ખાસ યાદ રાખવાનું કે નિર્જીવ વસ્તુ કે પ્રાણી જ્યારે એનું ધારવાનું હોય કરતા ત્યારે ઇટ વોઝ ધારી લેવાનું રહેશે તો
આવી રીતના આપણું વાક્ય છે. નમસ્કાર.